સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ચારેય મૃતકોએ રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા. ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે એ કહેવું હાલ મુશ્કેલ છે. તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતા, તો ગેસ ગુંગળામણથી પણ મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે. પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. એફએસએલની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોપો પડી ગયો છે. લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે. હાલ એક પછી એક મૃતદેહ નીચે લાવી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. જહાંગીરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં ચાર લોકો મૃતક મળ્યા હતા, જેમના પરિવાર દ્વારા એમને સવારે 9 વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને 3 માસીના મૃત્યુ થયા છે. હાલમાં એમણે તરત 108માં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે. એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે. પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે. હાલમાં એ તપાસનો વિષય છે, એટલે અત્યારે તો કંઈ કહી નહીં શકાય, પરંતુ એફએસએલની ટીમ તપાસ કરે છે, સેમ્પલ લેશે, ત્યારબાદ આપણે કોઈ ડિસિઝન પર આવી શકીએ. 4 બોડી છે, તેમાંથી 2 બોડી જે નીચે ફ્લોર પર છે, જમીન પર, અને 2 બોડી સિટી પર છે. એટલે અસ્તવ્યસ્ત બોડી છે. બની શકે કદાચ ગભરામણથી થયું હોય, બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય, કદાચ કોઈ સુસાઇડ પણ હોય. કંઈ હાલમાં કોઈક તારણ કહી ન શકાય. 3 લેડીઝ છે અને 1 જેન્ટ્સ છે. જે પરિવાર છે, જેનો છોકરો છે, તેની 3 માસી છે અને 2 માસી છે, 1 માસા છે અને 1 મમ્મી છે, મધર છે.